વિડીયો ગમે તો લાઇક, કમેન્ટ અને શેર કરજો અને સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે. લીંબુ શરબત માટે 1 ગ્લાસ ઠંડુ પાણી, એમાં આપણે બરફ ઉમેરી દીધા છે 2 ક્યુબ જેટલા. તો હવે એમાં ઓર્ગેનિક શુગર ઉમેરી છીએ આપણે. ઓર્ગેનિક શુગર જો ના હોય તો આપણે રેગ્યુલર વ્હાઇટ શુગર છે એ પણ પાવડર કરીને પણ ઉમેરી શકાય અને શુગર પણ ઉમેરી શકાય. અત્યારે ટેસ્ટ મુજબ આપણે શુગર ઉમેરી છીએ. આમ તો બધા ઘરે નોર્મલી બનાવતા હોય છે, પણ થોડો મસાલો આ રીતે હોય તો આપણો લીંબુ શરબત સરસ ટેસ્ટી બને. ઉનાળામાં પણ સરસ ઇન્સ્ટન્ટ પી શકાય. હવે આપણે આને મિક્સ કરીશું. શુગરને મિક્સ કરી ત્યારબાદ આપણે હવે એમાં 1 ચમચી જીરું પાવડર ઉમેરશી, અડધી ચમચી મરી પાવડર ઉમેરશી, બ્લેક સોલ્ટ ઉમેરીશું અને ટેસ્ટ મુજબ થોડો નમક ઉમેરીશું. તો હવે આપણે આ મસાલા આમાં ઉમેરી દઈએ છીએ અને મિક્સ કરીએ છીએ. હવે આપણે સરસ આ રીતે મિક્સ બધું કરી દીધું. હવે આપણે લીંબુનો રસ ઉમેરીશું. જે મેં બી કાઢેલા છે એ ઉમેરી દેશી. 1 લીંબુનો અડધું આપણે રસ જરૂર હોય એ પ્રમાણે ઉમેરી દેવાનું. હવે આપણે લીંબુનો રસ ઉમેરાઈ ગયો સરસ મજાનો આપણો. તો હવે આપણે એમાં ખમણેલું આદું છે એનો રસ પણ ઉમેરી શકાય. અત્યારે આપણે આ રીતે ખમણીને ઉમેરી છીએ. સરસ ટેસ્ટી અને હેલ્ધી જ છે. આ રીતે બનાવી તો સરસ ટેસ્ટમાં બને છે. હવે આ આદુને આ રીતે મિક્સ કરવાનું. સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું. હવે આ બધું મિક્સ કરેલું છે. જો આપણે હવે આને ગાળવું હોય તો ગાળી શકાય, ન ગાળો તો પણ ચાલે. પણ જો વધારે એવું લાગે કે ગાળવું છે તો આપણે હવે થોડું ગળણીથી ગાળી લેશી. સરસ 2-5 મિનિટ આવી રીતના સરસ રાખવાનું, જેથી એના તત્વો હોય એ આમાં આદુના અને એ બધા આમાં સરસ આવી જાય આપણા લીંબુ પાણીમાં. હવે આપણે એક સર્વિંગ ગ્લાસ લઈ લેશી. હવે એમાં બરફના ક્યુબ્સ ઉમેરશી. હવે આપણે ફુદીનાના બારીક કટ પાન છે એ થોડા ઉમેરી દેશી. થોડા ઉપરથી ગાર્નિશ માટે રાખી દેશી. હવે આપણે આને થોડો શરબતને ગાળી લેશી. હવે આપણે આને થોડો ગાળી લેશી. હવે ઉપરથી થોડા ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણો લીંબુ શરબત. તો રેડી છે આપણો લીંબુ શરબત. સરસ એકદમ ઠંડો ઠંડો ટેસ્ટી એવો. તમે પણ ઘરે બનાવજો, હેલ્ધી અને ટેસ્ટી એવો. થેન્ક યુ.